जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत। स्पेशल फॉरेस्ट गर्ल्स स्पेशल। आज मैं इनके लिए 3 चक्कर लाया हूँ जो 600 मीटर हो जाएगा और इनको मैं 8 मिनट दे रहा हूँ क्योंकि आज इन्होंने जो 7वां दिन में परफॉर्म किया था बहुत तगड़ा परफॉर्म किया था। तो आज मैं इनको चैलेंज दिया है 3 चक्कर 8 मिनट में, लेकिन शर्त यही रहेगी कि सभी बच्चियों को पूरा करना है 8 मिनट में 3 चक्कर। उसके बाद हम हाई जंप, लॉन्ग जंप का प्रैक्टिस लेके आएंगे। कल मैंने लॉन्ग जंप और हाई जंप दोनों का प्रैक्टिस दिया था। आज मैं कोशिश करूंगा मेरी पूरी बच्चियां 3 फीट में क्वालिफाई हो जाएगी। सभी रेडी है बेटा? सब खुश है? कुछ करोगे? चलो, मार्क, सेट, गो। आप देख सकते हो मैंने रेडी को करा दिया है। इनको 8 मिनट टाइम दिया, लेकिन 8 मिनट नहीं होगा, बहुत कम टाइम में ये लोग पूरा करेंगी, आप देख सकते हो। और તમે જોઈ શકો છો કે બધા એક સાથે દોડી રહ્યા છે, જે કે ફોરેસ્ટ પોલીસ અત્યારે બધી તૈયારી કરવા માટે જે આવી રહ્યા છે। મેન અત્યારે સરે 3 રાઉન્ડ માટે 8 મિનિટ ટાઈમ આપી છે, પણ જે અત્યારે આની રનિંગ પરથી લાગે છે કે અત્યારે તમે 7 દિવસનું પરફોર્મન્સ તમે જોયું હશે, તો એ પરફોર્મન્સ પરથી તમે જોઈ શકો છો કે અત્યારે આ કેટલા મિનિટમાં પૂરું કરશે। જો તમને લાગતું હોય કે આટલા મિનિટમાં પૂરું કરશે તો તમે પહેલાથી જ કોમેન્ટ કરી દો। અને તમે જોઈ શકો છો કે બધા એક સાથે દોડી રહ્યા છે, જે જૂના છે અને જે વધારે દોડે છે, પહેલાંથી સ્ટેમિના જેમને કમ્પ્લીટ કરેલો છે। કારણ કે અત્યારે છોકરીઓ માટે જો 2 રાઉન્ડ આવે છે, તો છોકરીઓ પણ અત્યારે 2 રાઉન્ડના બદલે 3 રાઉન્ડ દોડે છે, કારણ કે જેનાથી જેમનો સ્ટેમિના કમ્પ્લીટ થઈ જાય। દેખો કે અત્યારે ફોરેસ્ટ માટે છોકરીઓને 800 મીટર નહીં પણ 400 મીટર જ આવતું હોય છે, તો 400 મીટરમાં તે અત્યારે તમે જોઈ શકો છો 4 મિનિટ ટાઈમ હોય છે। અને તે પણ અત્યારે સરે 3 રાઉન્ડ આપ્યા છે, 3 રાઉન્ડ 8 મિનિટમાં સરે કીધા છે। તો તમે જો આ નોર્મલી દોડશે તો પણ પૂરું કરશે, પણ અત્યારે 8 મિનિટ નહીં થાય, તેના કરતાં ઓછી થશે। અને તમે જોઈ શકો છો કે અમારી પહેલી છોકરી અને બીજી છોકરી જો લાઈનમાં આવી રહી છે, તો તમે જોઈ શકો છો કે એ પહેલી છોકરી આગળ આવશે, આ બીજી, અને એના પાછળ એનો પીછો કરવા માટે પણ બીજી છોકરીઓ દોડી જ રહી છે। તો બસ આવી જ મહેનત હશે તો ફોરેસ્ટર 100% બનાવે છે। અને તમે જોઈ શકો છો આ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, અમારી પહેલી 2 છોકરીઓ પણ કમ્પ્લીટ ટાઈમિંગમાં આવી રહી છે। જો આ રીતે જ દોડશે તો 8 મિનિટ નહીં પણ લાસ્ટ 7 મિનિટના અંદર, 7.5 મિનિટના અંદર તો બધા ક્લોઝ થઈ જ જશે। અને તમે જોઈ શકો છો બધા સાથે દોડી રહ્યા છે, જેમનો વેટ પણ વધારે છે, જે ગૃહિણી પણ છે, જે ઘરે પહેલાં દોડતા જ નહોતા, એ પણ અહીંયા એકેડમીમાં આવીને રનિંગ ચાલુ કરી છે, જેના અત્યારે સિકપેન થઈ રહ્યો છે, તો પણ અમુક રનિંગ કરી રહ્યા છે। કારણ કે અત્યારે રનિંગ તમે દિવસમાં ચાલુ જ રાખો। તમે પેન થતો હોય તો થોડો આરામ લઈ લો, પણ દિવસના 2 કલાક તમારે રનિંગ કરવાની છે। તો 2 કલાક તમારે એક્સરસાઇઝ કરવાની, રનિંગ કરવાની, લોંગ જમ્પ, હાઈ જમ્પ। જો ફોરેસ્ટની વર્દીનું સપનું જોયું હોય તમે, તો તમારે મહેનત તો કરવી જ પડશે। અને જો તમે અને અમુક છોકરીઓ ઊભી રહી ગઈ છે, પણ તમે જો આ રીતે પણ તમારી સાથે થઈ શકે છે। તમે જ્યારે ગ્રાઉન્ડમાં જશો તો અમુક છોકરીઓ પણ આ રીતે ઊભી રહી જશે, અમુક ફર્સ્ટમાં રહેશે। તો બસ તમારે ઊભું નથી રહેવાનું। બસ અત્યારે જો તમારી પાસે 2 મહિના જેટલો ટાઈમ છે, તો તમે અત્યારે મન લગાવીને મહેનત કરી દો, કારણ કે અત્યારે બસ 2 મહિના મહેનત કરવાની છે, પછી તો તમારું વર્ધીનું સપનું પણ સાકાર થઈ જશે। તો બસ જો રનિંગમાં ટાઈમિંગ લાવવાનો હોય તો બસ અત્યારે ઊભું નથી રહેવાનું। દોડ કે ચાલ આર્મીનું સૂત્ર છે, એ રીતે તમારે દોડ કે ચાલ રહેવાનું છે, કારણ કે તમે દોડીને ચાલશો તો તમે 100% આગળ આવશો। અને અત્યારે રનિંગમાં ટાઈમિંગ લાવવાનો છે મેન તો, કારણ કે અત્યારે તમે ફોરેસ્ટનું સપનું જોયું છે, ફોરેસ્ટ માટે બધા મહેનત કરવા માટે જ અહીંયા આવે છે। અને તમે ઘરે પણ મહેનત કરી રહ્યા હોય તો અમારી આજે 8મો દિવસ ફ્રી લાઈવ ટ્રેનિંગનો ચાલી રહ્યો છે, તો તમે ફ્રી લાઈવ ટ્રેનિંગમાં 8મા દિવસ પ્રત્યે જે ટ્રેનિંગ થાય એ તમે કરો। અને આ બીજા રાઉન્ડમાં તમે છોકરીઓને જોઈ શકો છો, જે પહેલા રાઉન્ડમાં પહેલી છોકરી હતી અત્યારે બીજા રાઉન્ડમાં બીજી થઈ ગઈ છે। તો આ જ રીતે તમે ફોરેસ્ટની જ્યારે ભરતીમાં જઈશો ત્યારે આ બીજો રાઉન્ડ તમે જોઈ શકો છો। બીજા રાઉન્ડમાં તમારી જોડે પણ આવું થઈ શકે છે, અને તમે જોઈ શકો છો કેટલી મોટી ગેપ થઈ રહી છે, કારણ કે જો તમે કેટલા નોર્મલ સ્ટેપથી ચાલી રહ્યા છે, પણ તમે લાસ્ટમાં ટાઈમિંગ જોજો કે કેટલા ટાઈમિંગમાં એ આવે છે। અને ગમે તે થાય, આમને મન નથી હાર્યું, ગમે તે કરીને 3 રાઉન્ડ પૂરા કરવાના છે। આમ તો એમને 400 મીટર જ આવતું હોય છે, પણ આજે સરે અમને 600 મીટર આપી છે, જેનાથી
તે એમને થોડો સ્ટેમિના વધે અને સરે ટાઈમ પણ વધારે આપ્યો છે. અને તમે જોઈ શકો છો કે કેટલી ગેપિંગ પછી છોકરીઓ આવી રહી છે. લાસ્ટમાં તો અમુક છોકરીઓ ઊભી રહી ગઈ હતી અને એના પછી પણ ફરીથી રનિંગ ચાલુ કરી. અત્યારે પાછા રાઉન્ડમાં આવી ગયા છે. અમારા એકેડમીમાં પણ સરે કીધેલું છે કે दौड़ के चल, कभी रुकना नहीं है, यहाँ रुकना मना है, दौड़ना फैशन है. તો રૂકવાનું નથી, ઊભું નથી રહી જવાનું, કારણ કે કંઈક મંજિલ હાસિલ કરવી હોય તો ઊભું નથી રહી જવાનું, તમારે દોડવાનું છે. અને લાસ્ટમાં આ 3 છોકરીઓ આવી રહી છે જે પણ રનિંગ પૂરું તો કરી દે છે 8 મિનિટના અંદર, કારણ કે હજી તો બીજો રાઉન્ડ પૂરો થયો છે અને લાસ્ટ રાઉન્ડ છે. તો લાસ્ટ રાઉન્ડમાં અમને થોડું જોશ લગાવી, જૂનું લગાવીને દોડવાનું છે. જો એક સ્ટેપે અને એક શ્વાસે આ દોડશે તો તે 100% 8 મિનિટના અંદર આવી જશે. અને તમે જોઈ શકો છો કે ત્યાં પણ અમારા છોકરાઓની ટ્રેનિંગ ચાલી જ રહી છે અને સર એમને પણ ટ્રેનિંગ કરાવી રહ્યા છે. અને હવે છેલ્લું ચક્કર આવી ગયું છે અને છેલ્લા ચક્કરનો તમે ટાઈમિંગ જોઈ શકો છો. અત્યારે અમને એક બેનને લાસ્ટ ચક્કર હવે ચાલુ થાય છે જ્યારે પેલી છોકરી છેલ્લું ચક્કર પૂરું કરવાના હારે છે. અને જો આ છોકરી લાસ્ટમાં સ્પ્રિન્ટ મારી રહી છે, લાસ્ટમાં તમે સ્પ્રિન્ટ મારશો 5.5 મિનિટ બાદ જો સરે 8 મિનિટ આપી હતી, પહોંચ અને 45 ના અંદર બધાનું પૂરું થઈ ગયું છે. फर्स्ट पहुंच 45 ના અંદર આવી ગયો છે. પછી इनको 8 मिनट दिया था लेकिन बहुत कम टाइम में ये लोग पूरा कर रहे हैं, देख सकते हो. कोई बात नहीं. અને તમે જોઈ શકો છો કે રનિંગ પછી તમારે આવીને થોડી સ્ટ્રેચિંગ કરવાની છે, થોડા ઊભું નથી રહી જવાનું. જો ઊભા રહી જશો તો પગ જામ થઈ જશે. અને તમે રનિંગ ના જે સ્ટેપ છે એ ખોલવાની એક્સરસાઇઝ કરો. શ્વાસ ચડી ગયો હોય તો શ્વાસ માટે એક્સરસાઇઝ કરો. અને અમારી આ ચોથી છોકરી પર રનિંગ કરીને આવી રહી છે, એનો પણ તમે ટાઈમિંગ જોઈ શકો છો. અને કમ્પ્લીટ ટાઈમિંગમાં બધા આવી જશે, કારણ કે હજુ તો 45 અંદર પહેલી છોકરી આવી છે. તો તમે જોઈ શકો છો કે બીજી છોકરીઓ કેટલા ટાઈમિંગમાં આવશે. મેં કીધું તેમ 7 મિનિટના 7.5 મિનિટના અંદર, એના કરતાં પણ પહેલા બધા પૂરું કરી દેશે. હજી 6.5 મિનિટ થઈ છે, તો એટલામાં તો 7.5 મિનિટના કે 7 મિનિટના અંદર તો બધા જ પૂરું કરી દેશે. હવે તમે જોઈ શકો છો કે બધાએ સ્પ્રિન્ટ પણ લગાવવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે અમને ટાઈમિંગમાં આવવું છે. અને આ 5મી છોકરી આવી ગઈ છે 50 के अंदर 6:50 नंबर. 8 मिनट का टाइम है, मुझे लगता है पूरे आ जाएंगे. चल बेटा, शाबाश, फॉरम आ जाएगा, बहुत बढ़िया. चल रजनी, बहुत बढ़िया बेटा, चल शाबाश है. અને 7 મિનિટના અંદર તો ઘર આવી ગયા છે. હવે લાસ્ટ 3 છોકરીઓ બાકી છે અને પાછળ પણ 3 છે. તો લાસ્ટ 8 મિનિટમાં તો બધા જ ક્લોઝ કરી દેશે. જે મોસ્ટ ઓફલી જે છે એ બધા 7.5 મિનિટ સુધી તમે જોઈ શકો છો કે 10 થી 11 છોકરીઓ 7.5 સુધીમાં આવી ગઈ છે. અને જો તમે એમનો શ્વાસ કેટલો ચડી ગયો છે, કેટલો પસીનો આવી ગયો છે, કારણ કે તેમને 400ની જે રનિંગ કરવાનું હોય છે, આજે એમને 600 મીટર રનિંગ કરી છે. અને અમારા સર પણ તેમને સાથે દોડાવી રહ્યા છે, કારણ કે 8 મિનિટના અંદર બધાને ક્લોઝ કરવાનું છે. આ પણ ઘરે રનિંગ નહોતા કરતા અને એમને સિક પેન થતો હતો, એના માટે દોડી નહોતા શકતા, પણ તે પણ 8 મિનિટના અંદર બધા આવી ગયા છે કમ્પ્લીટલી. તો સરે 8 મિનિટના અંદર પૂરું કરાવી દીધું. 7:50 में मैक्सिमम बच्चों ने पूरा कर लिया है, बहुत बढ़िया. अभी हाई जंप 3 फीट, लॉन्ग जंप 9 फीट में मिलते हैं बहुत जल्द. आज मेरा 8वां दिन था और गर्ल्स कमांडो को मैंने दिया था 1200 मीटर 8 मिनट में. तो 7:50 के अंदर सबको ने पूरा किया है. अभी मैं आपको गन जैसे लॉन्ग जंप और हाई जंप का टिप दिया था, दोबारा दे रहा हूँ. जो वीडियो नहीं देखा है वो दोबारा देखो. और इसमें मैं एक बच्ची बुलाऊंगा, जैसे कोई भी आ सकती है इसमें से. कौन, यानी बड़ी, किसी को भी चॉइस कर लो, क्योंकि आज कोई चॉइस नहीं है इसमें से. चलो इसमें से बताओ भाई, किसी भी एक बच्ची को बताओ, इसको मैं चॉइस करता हूँ. आज वीडियो में लाइव है. चल सुरेश, किसको निकाले, चलो बना वो. चलो आज पहला दिन ही है. ये लड़की को, लड़कों का चॉइस हुआ है कि भाई ये लड़की जंप करेगी. तो बेटा आपको जंप करना है. मैंने जो जैसे कर सिखाया था आपको, इधर से आपको आना है, 4 कदम लूस आना है. जो 5वां कदम है अपना फास्ट होगा, समझ में आया? अभी आप देख सकते हो 5वां कदम क्या होगा, जो है उसको और सीधा बोला करना है अचानक से जंप करने के लिए. चलो ठीक है, अभी शुरू करो. अचानक जंप करवा કીધું છે, તમે જોઈ રહ્યા છો. શાબાશ. લગાતાર 1200 મીટર રનિંગ પૂરું કર્યા પછી હવે છોકરીઓને હાઈ જમ્પમાં લઈને આવ્યા છે. તમે જોઈ રહ્યા છો હાઈ જમ્પ કરવાની ટેકનિક.
भगवान इधर बैठ हो जा, बैठ हो जा, તમે જોઈ રહ્યા છો अरे इधर बैठ हो जा, इधर बैठ हो जा, इधर बैठ हो जा, 2.5 ફૂટનો જમ્પ इधर इधर 2.5 ફૂટ थोड़ा मान जा, 2.5 ફૂટ इधर बैठ हो जा, તમે જોઈ રહ્યા છો કે મેક્સિમમ જે જમ્પ છે ક્વોલિફાય કરી દીધો છે એક જે કેડેટ છે ત્યાંથી જમ્પ થયો નથી બાકી તમે આ બાજુ જોઈ રહ્યા છો જે કે લગાતાર જમ્પ ક્વોલિફાય થઈ રહ્યા છે એક સરને પ્રેક્ટિસ આપેલી છે ટેકનિક કે કઈ રીતના જમ્પ કરવાનો આ જોયું તમે ચાર્જ મળ્યા પછી 3 ये पास ચાર્જિંગ થયા પછી જમ્પ આસાનીથી થઈ જાય છે હવે જે ફોરેસ્ટનો જે ક્વોલિફાય જે રેશિયો છે તે તમે જોઈ રહ્યા છો ફોરેસ્ટમાં પાસ થવા માટે છોકરીઓને 3 ફૂટ આવતું હોય છે તો સર એમને 3 ફૂટનો હાઈ જમ્પ લઈને આવી રહ્યા છે તમે 3 ફૂટના હાઈ જમ્પમાં જોઈ શકો છો આ તમે જોઈ રહ્યા છો આ જે જમ્પ થશે એ ક્વોલિફાય છે ફોરેસ્ટ માટે જોઈ શકો છો જે પ્રમાણે ફોરેસ્ટની અંદર 3 ફૂટનો જમ્પ લગાવવાનો હોય છે લેડીઝ માટે તો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ વિડીયોની અંદર કે કેટલી છોકરીઓ ક્વોલિફાઈ થઈ જાય છે જેનાથી भी क्वालिफाई नहीं થતું અને पहला बच्ची को 3 फीट वाली थी वो डिस्क्वालीफाई हो चुकी है और ये ही 3 फीट जंप करना है उसमें पास होगी तो ये इसका अभी चांस दूंगा मैं लेकिन अभी देखते चल आज मासूम आ जा તમે જોઈ રહ્યા છો શાબાશ 3 ફૂટ આ જે જમ્પ છે ક્વોલિફાય છે चलो ये भी डिस्क्वालीफाई हो गई चलो बैठ उधर बैठ इधर देखो इधर તમે इधर देखो इधर एक जंप कर रही है चला जा बेटा તમે જોઈ રહ્યા છો કે આ ક્વોલિફાય तो आप देख सकते हो कि इन सब बच्चियों को आराम से हो जाएगा कुदाया जा रहा है यहाँ पे 3 फुट है तो ये कूद रही है देख लो आप धर्मिष्ठा आराम से ओहो और देखो कूद भी गई है आप देख सकते हो इनका वजन भी देख सकते हो फिर भी ये देख लो 3 फुट अपने पूरा कर रही है तो अब इससे अंदाजा लगा सकते हो कि आप भी कर सकते हो चलो कोई बात नहीं कंध जैसा शुरू हो गया है तुम्हारा कोई बात नहीं ऊपर है सही है। देखो अभी दूसरी लड़की आ रही है और ये देखो इन्होंने भी कर दिया पूरा आपने देखा था पहला इन्होंने 2.5 फुट के अंदर नहीं हुआ था ये 3 फुट के अंदर इन्होंने कर दिया अब आप देख सकते हो તમે ज्यादा से ज्यादा लड़कियां कर रही है यहाँ पे સર એમનો જુસ્સો પણ વધાવી રહ્યા છે કારણ કે એ 3 ફૂટનો જે ફોરેસ્ટનો જમ્પ છે આસાનીથી લગાવી શકે અને અમુક છોકરીઓ તો આસાનીથી પણ લગાવી રહી છે અને સર એમને પનિશમેન્ટ પછી સર ફરીથી 3 ફૂટ હાઈ જમ્પ લઈને આવી રહ્યા છે कोई बात नहीं अरे उन लड़कियों को देखा था आपने कि नहीं हुआ था अब ये वापस कर रहे हैं और देखने से हो जाएगा अभी देखो आप देख सकते हो सर ने उनको पनिश किया और उन्होंने कर दिया देखो दोनों लड़कियों ने कर दिया इसको 3 फुट पूरा हमारा सभी लड़की क्वालिफाई हो चुकी है एक छोड़ के वो बीमार है अभी बहुत दिन से कोई बात नहीं अभी मैं थोड़ा और ट्राई करा रहा हूँ और हाई जंप में चलो मासूम चलो 3.5 3.5 दे चलो चलो ट्राई करो अरे चलना की गए चलो जिन लड़कियों ने 3 फुट कर दिया है उनको अब 3.5 फुट के अंदर लेके जाया गया है ये लास्ट है इससे ऊपर नहीं जाएगा जिसको होता है वो करो कोई बात नहीं चलो એ તમે જોઈ શકો છો કે જે રીતના છોકરીઓને 3 ફૂટનો જમ્પ હોય છે તો સર 3.5 ફૂટનો બી જમ્પ લગાવી રહ્યા છે કે જેનાથી એમનું મન મક્કમ થાય પ્લસ 3 ફૂટનો જમ્પ એમના આસાનીથી થઈ જાય એના માટે થઈને 3.5 ફૂટનો જમ્પ બી લગાવી રહ્યા છે પ્લસ છોકરીઓને સર મોટિવેટ બી કરી રહ્યા છે કે જેનાથી એ લોકોનું જમ્પ આસાનીથી થઈ જાય ટ્રાય કરવો જે જ મહત્વનું વાત છે કારણ કે આપણે 3 ફૂટ આવે છે અને સર 3.5 ફૂટ કરી રહ્યા છે તો આ ટ્રાય કરી એક વખત 100% 3.5 ફૂટ જમ્પ કમ્પ્લીટ કરી દે છે તો બસ मुझे आज घोड़ा जंप में करना है चलो आने दो सीधा તો આ છોકરી કહે છે કે ઘોડા જમ્પ કરવાનો તમે પહેલાના વિડીયોમાં જોયું હશે કે ઘોડા જમ્પ કઈ રીતે થાય છે તો ફરીથી તમે એ ટાયર વાળું જમ્પ અત્યારે સ્ટીકમાં જોઈ શકો છો કે ઘોડા જમ્પ કરી આ છોકરી 3 ફૂટ પૂરું કરશે પણ મહેનત ચાલુ છે આ છોકરી હારવા તૈયાર નથી 100% કહે છે કે જમ્પ કરીને જ રહીશ અને ફરીથી એ જ છોકરી ફરીથી જમ્પ કરવા માટે તૈયાર થઈને આવી રહી છે અને બીજી છોકરી પણ આવી રહી છે જે 3.5 ફૂટ જમ્પ કરશે અને આની જમ્પ થઈ ગયો છે પણ સ્ટીક પડી ગઈ કારણ કે થોડું
બસ આ જ રીતે તમે મહેનત કરતા રહો, કારણ કે મહેનત કરવાથી એક દિવસ ફળ તો જરૂર જ મળશે. અને તમે જોઈ શકો છો કે સર એમને મોટિવેટ પણ કરી રહ્યા છે, જેનાથી તે હાઈ જમ્પ કરી શકે અને 3.5 ફૂટ હાઈ જમ્પ તેમને કરવાનું છે. પણ તમે જોઈ શકો છો કે જમ્પ નથી થઈ રહ્યો, પણ તે ટ્રાય કરી રહ્યા છે. એક ટ્રાય કરવાથી તેમને જમ્પ થઈ પણ શકે છે. તમે જોઈ શકો છોકરીઓને ફોરેસ્ટની અંદર 3 ફૂટનો જમ્પ લગાવવાનો હોય છે, પણ જે અત્યારે સર 3.5 નું લગાવી રહ્યા છે, કે જેનાથી છોકરીઓને ગભરાવાની જરૂર નથી. બાકી એ લોકોના જમ્પ 3 ફૂટનો જ આવી રહ્યો છે ફોરેસ્ટની અંદર. હા સર ખાલી એક પ્રેક્ટિસ કરાવી રહ્યા છે, તો એક પ્રેક્ટિસ અલગથી કરાવી રહ્યા છે કે તમે 3.5 ફૂટનો બી જમ્પ લગાવી શકો છો, કે જેથી 3 ફૂટના અંદર તમને ગભરામણ ના થાય. ઓનલાઈન ફ્રી ટ્રેનિંગનો આજે 8મો દિવસ છે. 8મા દિવસમાં પણ તમે જોઈ શકો છો કે છોકરીઓ આટલી પ્રોગ્રેસિવ છે. તો જ્યારે 30મો દિવસ હશે, જે લાસ્ટ દિવસ અમારી ટ્રેનિંગનો, એ દિવસ તમે જોજો કે કેટલી છોકરીઓ પાસ થાય છે. બધાનું રિઝલ્ટ 100% હશે, કારણ કે અત્યારે જ તમે આટલી મહેનત જોઈ શકો છો. જે 3 ફૂટમાં તો પાસ છે, જેને ફોરેસ્ટ માટે 3 ફૂટ કરવાનું છે એટલામાં તો એ પાસ છે, જ્યારે 3.5 ફૂટ નથી કરી શકતા. પણ જ્યારે 30મો દિવસ હશે ત્યારે પણ એ 3.5 ફૂટ કરી દે છે અને 100% ફોરેસ્ટની વર્દી લે છે, કારણ કે તેમને ફોરેસ્ટની વર્દીનું સપનું જોયું છે અને મનથી મક્કમ છે કે જ્યાં સુધી ફોરેસ્ટની વર્દી નહીં મળે ત્યાં સુધી મહેનત કરતા રહીશું. અને આ વખતે તે 100% ફોરેસ્ટની વર્દી લઈને રહેશે. તો અબ કી બાર ફોરેસ્ટ વર્दी के साथ ये लड़कियां मिलेगी आपको. અને તમે જોઈ શકો છો કે જે છોકરી ઘોડા જમ્પ કરી રહી તે ફરીથી જમ્પ કરવા માટે તૈયાર છે, 3.5 ફૂટ જમ્પ. અને તેનો જમ્પ થઈ ગયો છે, પગ થોડો ટચ થઈ ગયો તો પણ હવે નેક્સ્ટ ટ્રાયમાં તે કરીને રહેશે. અને બીજી છોકરી પણ ફોરેસ્ટ માટે 3.5 ફૂટ જમ્પ માટે આવી રહી છે. અને એના પછી બીજી છોકરીઓ પણ એક પછી એક જમ્પ માટે આવી રહી છે. સર પણ તેમને લાઈન ટુ લાઈન આવવા કહી રહ્યા છે, પણ અમુકને જમ્પ નથી થતો, કારણ કે 3.5 ફૂટ છે અને થોડો હાઈ જમ્પ છે. એટલે સર મોટિવેટ બી એટલું કરી રહ્યા છે કે છોકરીઓ 3.5 ફૂટનો જમ્પ લગાવી શકે, પણ હજુ સુધી કોઈ છોકરી એવું બન્યું નથી જે 3.5 ફૂટનો જમ્પ લગાવ્યો હોય. પણ સરની કોશિશ જારી જ છે. સરની બી જીત છે કે 3.5 ફૂટ એકાદી છોકરીને બી પાસ કરાવીને જ રહેશે. તો તમે વિડીયોમાં બનેલા રહેજો કે કઈ છોકરી 3.5 ફૂટનો જમ્પ લગાવી શકે છે. અને શોર્ટ છોકરી તો 3.5 ફૂટનો જમ્પ લગાવીને જ રહેશે, કારણ કે મનમાં મક્કમ કરી લીધું છે કે 3.5 ફૂટનો જમ્પ તો લગાવવાનો જ છે. અને આ છોકરી પણ થોડા માટે રહી ગઈ છે. મને લાગે છે કે 1 થી 2 છોકરીઓ તો 100% 3.5 ફૂટ જમ્પ લગાવી દેશે. આ છોકરી તમે જોઈ શકો છો 3.5 ફૂટ જમ્પ થઈ ગયો છે. તો અબ की बार फॉरेस्ट की वर्दी के साथ मिलेंगे. તો તમે જોઈ શકો છો કે આ છોકરી પણ મેં કીધું કે આમ 2 છોકરીઓ તો 3.5 ફૂટ જમ્પ કમ્પ્લીટ પૂરો કરી દીધો છે. અને હવે ત્રીજી છોકરી આવી રહી છે, તેને પણ તમે જોઈ શકો છો. એને પણ થોડું રહી જાય છે, કારણ કે એક નોર્મલ તે જોઈ શકે છે. તે સ્ટીક પહેલા જોઈ લીધી, નહીં તો તે તમે જોઈ શકો છો 3.5 ફૂટના જમ્પની અંદર 2 છોકરીઓ ક્વોલિફાય થઈ ચૂકી છે સર. પેલા જે પ્રમાણે સરે એક છોકરીનું કીધું તો એમાં 2 છોકરીઓ ક્વોલિફાય થઈ ચૂકી છે 3.5 ફૂટના જમ્પમાં. અને આના પછી 9 ફૂટના લોંગ જમ્પમાં છોકરીઓ તૈયાર થઈને જઈ રહી છે. અને તમે आपने हाई जंप में देखा सभी लड़की क्वालिफाई हो चुकी है। ये शायद मेरी पहली एकेडमी ऐसी होगी जो ऐसे यूट्यूब पे लाइव और सबको दिखा रही है। सब दिखाते हैं मुझे पता है, लेकिन पूरा रिजल्ट नहीं दिखाता है। मैं पूरा रिजल्ट दिखा रहा हूँ। हाई जंप में आपने देख लिया होगा 3.5 तक ले गया। अभी लॉन्ग जंप में मैं आया हूँ 9 फीट में। इसमें भी मैं कोशिश करूंगा मैक्सिमम लड़की पास आउट करने की। अब इसकी मैं ट्रिक दे रहा हूँ। सिंपल जो समझ गया उसको इशारा काफी है, और जो नहीं समझा उसको पूरा थियरी समझाएगा तो भी नहीं समझ पाएगा। लॉन्ग जंप में एक दस्तूर है। आपने कभी हवाई जहाज में बैठे हो तो ठीक है, नहीं बैठे हो तो टीवी में देखा होगा। जब हवाई जहाज अपने उड़ान भरने के लिए चलता है तो उसकी स्पीड 2 या 5 की रहती है। जैसे जैसे वो स्पीड बढ़ाता रहता है, और जब उसको
जंप करना है, मतलब जैसे इसको हवा में जाना है तब उसकी स्पीड 120 140 की होती है। सेम लॉन्ग जंप में बेटा ऐसे होना चाहिए। जब आप 25 कदम से चलते हो तो 10 कदम आपके एकदम नॉर्मल होने चाहिए, समझ में आया? जैसे 10 कदम थोड़े स्पीड में होने चाहिए और लास्ट जो 10 कदम है आपके वो बिल्कुल सुपर फास्ट होने चाहिए। अभी आप दोनों डेमो करके दिखाओगे फास्ट। रेडी गो। देखते हैं भाई, ये वीडियो में बने रहना। 9 फीट दिया है, मेरा मिशन है 12 फीट तक जाएगी, ये दोनों लड़की 12 फीट जाएगी, देखना अभी। चलो आओ, चलो स्पीड शुरू रखो रेडी। देख लिया, चलो शाबाश। शाबाश शाबाश शाबाश। अभी सब चलो शाबाश। ये मोटी मार पड़े पाटी पाटी उधर से। चलो शाबाश बेटा, धीरे हो गई तो भी जंप आ गया तेरा। क्या कर रहे हैं इधर आके? बहुत बढ़िया है बेटा, दो पैर से जंप करो। स्लिप कर रहा है क्या? पार्टी ना चलो कोई बात नहीं। चलो बीजू पार्टी लाई दिए आज। ये थोड़ी स्पीच में आप जो का थोड़ा हमारा ग्राउंड की देखभाल वो मेहनत की वजह से, मतलब ग्राउंड साफ किया है उसकी वजह से थोड़ा नया बनाया है, इसलिए थोड़ा दिक्कत आ रहा है बच्चों को। जंप नहीं आओ तो जंप नहीं आओ। चलो मेरा डायरेक्ट जंप करो, इधर स्लिप कर रहा है। हेलो, अरे वाह, हेलो, हाँ जी हाँ जी। હું થોડું એકેડમી ચાલુ છે મારો। હા બૂટમાં કશું જ નહીં થાય, બૂટ પણ નહીં કશું, બૂટમાં કશું જ નહીં થાય, ખાલી જો आओ बेटा, बहुत बढ़िया। चल अरे वाह, बच्चे आ जाओ। चल मासूम तुम चल, चल तू चल, वर्षा तू चल, और कौन जाएगा? चल तू भी चल बेटा, मारो ट्राई मारो। चलो फॉर्म चलो एक बार। ए बेटा, जैसे सेम बॉडी खींचती है, बॉडी आगे खींच तू, कुछ नहीं होगा। वेट कोई वादो नहीं, वाघे बनने ना वादो नहीं। चलो बीजू पार्टी में लाई दिए आज बेटा, बॉडी खींच। हाँ आओ बेटा आओ। अरे वाह, चल बॉडी खींच, जाने दे 12 फीट। और टैक्सी जाएगा ना जाए भाई। शाबाश, बहुत बढ़िया। तो साथियों आज थोड़ा ग्राउंड का ट्विस्ट की वजह से थोड़ा दिक्कत आई है, लेकिन मैक्सिमम लड़कियां क्वालिफाई हो चुकी है। अभी हम थोड़ी देर में बहुत जल्द नया एक वीडियो के साथ मिलेंगे। तब तक स्वस्थ रहो, मस्त रहो, और वीडियो अगर अच्छा लगा है तो कमेंट और शेयर जरूर करना। और जो गृहिणी तैयारी कर रहे हैं, आप देख सकते हो, देखोगे कितनी मेहनत से बच्चियां मेहनत कर रही है।
अभी बहुत जन मिलेंगे, तब तक स्वस्थ रहो, मस्त रहो। जय हिंद, जय जवान, जय किसान।